તો આજનું ડેકોરેશન હતું કંકોત્રી લખનનું અને રજવાડી ડેકોરેશન. કોથળામાં સામાન પેક કરીને ભરી લીધું રિક્ષામાં. ઉપડી પડ્યા મધરા વરસાદમાં ચીરો. પહોંચી ગયો ગઢડા ને મળી ગયું ગાયનું ધણ. પાછો ઓલા ભાઈ પાસે લાકડીનો વજન હતો મણ. અબે સાલે બરાડા પાડાવીને પહોંચી ગયા ચીરો. પોતાનો વેચ સામાન કરી નાખો ખાલી. સુગરીના ભાઈનું નામ હતું વાલી. અચ્છા પાછી આવે છે દિવાળી ને તમને શુભેચ્છા આપી દો. હેપી દિવાળી. 4-5 કોથળા ભરીને ડેકોરેશન નો સામાન લઈ ગયા ત્યારે ડેકોરેશન જોરદાર થાય. દરજી માપ લે માપી લેવી એટલે ખબર પડે કે ક્યાં ક્યાં લગાવવું. છેલ્લે પાછું સુટકેસ ભરીને પેમેન્ટ લઈ જવાનું હોય ને. પૈસા કરોડિયાની જેમ 2 છેડા આમ માર્યા ને 2 છેડા માર્યા ઉપર. અમારો સ્પાઈડરમેન ચડી ગયો ઉપર. કસ્ટમરે કીધું કે આ ભાઈ હેઠે પડશે તો અમે પૈસા નહીં દીધા. આ ભાઈને ખોટું લાગી ગયું ઉતરી ગયા હેઠે. कैसे लोग रहते हैं यार यहाँ पर. આ ભાઈ અળબદીન કાનમાં કીધું કે હવે શું કરશું. ડેકોરેશન વાળા ભાઈ તો ઉપર ચડવાની ના પાડી. તો ઓલા બીજા ભાઈ કીધું કે એને કહી દો ઘર ભેગું થાને ભાઈ. રજવાડી ડેકોરેશન કામ કર્યું પૂરું ને હેઠે ફૂલનું કામ કર્યું ચાલુ. તો ઠીક છે પેલા ફોલો કરી લો એટલે અમને એમ થાય કે તમને મજા આવે છે ડેકોરેશન ના વિડીયો જોવા. વાતોમાં ફૂલનું કામ થઈ ગયું રેડી. સરસ મજાનું જો નીચે ફૂલનું ડેકોરેશન થઈ ગયું. તો રેડી થઈ ગયું આપણું કંકોત્રી લખન ડેકોરેશન અને રજવાડી ડેકોરેશન. તમને ડેકોરેશન કેવું લાગ્યું એકવાર કોમેન્ટમાં જણાવજો. તમારે પણ આવું ડેકોરેશન કરાવવું હોય તો અત્યારે અમને કોન્ટેક્ટ કરો. અથવા તમારા સગા સંબંધીને ત્યાં પ્રસંગ આવતો હોય તો આ રીલ્સ એમને શેર કરી દો જેથી આવા ડેકોરેશનનો લાભ એ પણ ઉપાડી શકે. સારું તારે રામ ડાયરા અને કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો અને અમે નીકળવી છીએ સુટકેસ ભરીને પેમેન્ટ લઈને. ગાડી સ્ટાર્ટ કર.